રાજ્યની અંદર આપણે શિયાળુ પાકમાં અનેક વાવેતરો થાય છે। એવી રીતે એક વાવેતર થાય છે ઘઉંનું। આમ જોવા જઈએ તો ઘઉં છે એ ગુજરાતની અંદર ઘણા વિસ્તારોની અંદર ખેડૂત ભાઈઓ વાવેતર કરે છે અને આ વર્ષે પણ પાણીની સારી વ્યવસ્થાઓ હતી એટલે અનેક ખેડૂત ભાઈઓએ આપણે ઘઉંનું વાવેતર કરેલું હતું। જે ખેડૂત ભાઈઓએ ઘઉંનું વાવેતર કરેલું હતું આ તમામ ખેડૂત ભાઈઓને અમારે એક અપીલ કરવાની છે। અપીલ કરવા માટેનો આ વિડીયો છે। એટલે અપીલ તો પહેલાં એ કરવાની છે કે અત્યારે જેવી રીતે આપ તમામ મિત્રો જાણો છો એમ કે શિયાળુ પાકનું જે વાવેતર હતું એમાં ઘઉં હોય, ચણા હોય, ધાણા હોય, જીરું હોય કે અન્ય વાવેતર હોય દરેકનું હાર્વેસ્ટિંગ થઈ રહ્યું છે। એવી રીતે ઘઉંના પાકનું પણ હાર્વેસ્ટિંગ થઈ રહ્યું છે। અત્યારે ગુજરાતના રોડ ઉપર જોવા જઈએ તો ઘણી જગ્યાએ અત્યારે પંજાબ અને હરિયાણાના જે હાર્વેસ્ટર આવે છે એ હાર્વેસ્ટર પણ જોવા મળી રહ્યા છે અને ઘઉંનું કટિંગ થઈ રહ્યું છે। હવે આ ઘઉંનું જે કટિંગ થઈ રહ્યું છે એમાં ઘણા ખેડૂત ભાઈઓ એવું કરે છે કે એ ઘઉંનું કટિંગ કર્યા પછી હાર્વેસ્ટિંગ કર્યા પછી હાર્વેસ્ટર ચાલી જાય પછી જે ઘઉંનું જે ભૂસું હોય છે, જે એનો કચરો હોય છે આને સળગાવતા હોય છે, જેને આપણે કહીએ છીએ પરાળ સળગાવવું। હવે જે આ ઘઉંનું જે પડું આપણે સળગાવીએ છીએ આ ન સળગાવવું એટલા માટે આપણે અપીલ કરી રહ્યા છીએ। શું કામ ન સળગાવવું? તો કે આ ઘઉંનું પડું સળગાવવાથી આપણી જમીનને અનેક પ્રકારનું નુકસાન થાય છે। પહેલાં તો જે આપણે ઘઉંનું પડું સળગાવીએ છીએ એને કારણે જે આપણી જમીનમાં રહેલા અળસિયાઓ હોય છે એ પણ મરી જાય છે। એ સાથે અસંખ્ય કરોડોની સંખ્યામાં વિવિધ પ્રકારના જે બેક્ટેરિયાઓ છે, જે સૂક્ષ્મ બેક્ટેરિયાઓ છે એ આપણી જમીનને ફળદ્રુપ કરવાનું કામ કરે છે। જમીનની અંદર અનેક પ્રકારના જે તત્વો હોય છે એ તત્વોને અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય સ્વરૂપમાં રૂપાંતર કરવાનું કામ કરે છે। એટલે એ જે બેક્ટેરિયાઓ છે એ પણ આ પડું સળગાવવાથી મરી જાય છે। એ સાથોસાથ અળસિયા પણ મરે છે। આમ જોવા જઈએ તો આપણે ઘણા સમયથી હવે આપણે જે ખેતી છે એમાં રાસાયણિક ખેતી કરતા થયા છે, કેમ કે હવે પશુપાલન છે એ પણ દિવસે દિવસે ઘટતું જાય છે। પશુપાલન ઘટે છે એને કારણે રાસાયણિક ખેતી કરી રહ્યા છીએ। છાણિયું ખાતર કે જે સાચી વસ્તુ આપણે આપવાની છે આપી નથી શકતા, એને કારણે પણ આપણી જમીનની ફળદ્રુપતા ઘટે છે અને રાસાયણિક ખાતર વાપરીએ છીએ એ રાસાયણિક ખાતર પણ આપણી જમીન ખરાબ કરે છે। એવી રીતે તો આપણી જમીનને આપણે ખરાબ કરીએ છીએ પણ સાથે આપણે ઘઉંનું વાવેતર કરેલું અને પડું સળગાવીએ તો એને કારણે પણ જે આપણે થોડા ઘણા બચેલા જે બેક્ટેરિયાઓના અળસિયા છે એ પણ મરી જાય છે અને એને કારણે પણ આપણી જમીનમાં નુકસાન થાય છે। એટલે દરેક ખેડૂત ભાઈઓને મારી અહીંયા આ વિડીયોની અંદર અપીલ છે કે જે ખેડૂત ભાઈઓએ જે ઘઉંનું વાવેતર કરેલું હોય તો એ ઘઉંને કાઢ્યા પછી એનું હાર્વેસ્ટિંગ કર્યા પછી પડું સળગાવવું નહીં, આવી મારી એક નમ્ર અપીલ છે। જો પડું સળગાવવામાં આવશે તો આપણે અનેક પ્રકારના નુકસાન જશે, જેમાં બેક્ટેરિયાઓ મરશે, અળસિયાઓ મરશે અને આપણા જે જમીનમાં રહેલા જે લભ્ય સ્વરૂપના તત્વો છે એને પણ હાનિ કરે છે। એટલે પડું સળગાવવું નહીં। જે ખેડૂતભાઈએ ઘઉંનું વાવેતર કરેલું હોય તો પહેલાં તો આપણે એને ખેતરને ખેડવું જોઈએ, ત્યાર પછીને રોટાવેટર હાંકી અને આખું ક્રશ કરી નાખવું જોઈએ। એ ક્રશ કર્યા પછી એની અંદર આપણે પાણી આપવું જોઈએ। પાણીની સાથે આપણે વેસ્ટ ડીકમ્પોઝ આવે છે, આમ તો વેસ્ટ ડીકમ્પોઝની બહુ કિંમત નથી હોતી, તમે એમેઝોનમાંથી પણ મંગાવી શકો। ઘણા બધા ખેડૂત ભાઈઓ પાસે વેસ્ટ ડીકમ્પોઝ હોય તો એની પાસેથી પણ દ્રાવણ લઈને આપણે વેસ્ટ ડીકમ્પોઝ છે એ તૈયાર કરી શકીએ છીએ। આપણે તો 2-3 વર્ષ પહેલાં વેસ્ટ ડીકમ્પોઝ વિશે એક વિડીયો પણ બનાવેલો હતો અને ઘણા બધા મિત્રો જાણે છે કે વેસ્ટ ડીકમ્પોઝ એટલે શું। વેસ્ટ ડીકમ્પોઝની બહુ કિંમત નથી હોતી। વેસ્ટ ડીકમ્પોઝ જે આવે છે એને આપણે બેરલની અંદર તૈયાર કરીને પાણી સાથે પીવડાવી દઈએ તો જે પણ આપણા ખેતરની અંદર રહેલો કચરો હોય એ સડી જશે। જે વેસ્ટ છે એને કમ્પોઝ કરી નાખશે, કચરો સડી જશે અને એક પ્રકારે ખાતરના રૂપમાં એને રૂપાંતર કરી નાખશે। એટલે જે કંઈ અત્યારે ઘઉંનું વાવેતર છે એની અંદર આપણે ખેતરને ખેડી નાખવું, રોટાવેટર રાખવું, પછી વેસ્ટ ડીકમ્પોઝ કેથી મેળવી અને વેસ્ટ ડીકમ્પોઝ છે એ પાણી સાથે પીવડાવી દેવું જોઈએ, જેથી કરીને આપણી જમીનમાં જે આ જે વેસ્ટ આપણે જે સળગાવીએ છીએ સળગાવવાની નોબત ન આવે અને આપણી જમીન ખરાબ ન થાય। એટલે ખાસ દરેક મિત્રો આ ધ્યાન રાખવાનું છે। વેસ્ટ ડીકમ્પોઝ તો મેં મારી રીતે ઈલાજ બતાવ્યો છે, મને જે સારું લાગે। તમારી પાસે પણ જે કોઈ સારો ઈલાજ હોય તો તમે એ પણ કરી શકો, પણ કમસે કમ ધ્યાન એટલું રાખવામાં આવે કે જે ખેડૂત ભાઈએ ઘઉંનું વાવેતર કરેલું છે એ મહેરબાની કરીને પડું ન સળગાવે। પડું સળગાવવાથી આપણે અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે। આમ જોવા જઈએ તો અત્યારે ઘણા બધા ખેડૂત ભાઈઓ છે ઘઉં કાઢીને પણ ઉનાળુ પિયત કરવું હશે એટલે એમ કહેતા હશે કે અમારે સમય નથી ને અમારે આ કરવું પડે છે। જો સમય ન હોય ને તમે પડું સળગાવીને પણ આ કરશો તો તમારે ઉતાવળ હશે ઉનાળુ પાક લેવાની। ઉનાળુ પાક જે તમે લેશો એને કારણે જે ઉનાળુ પાકથી જે તમને ફાયદો થશે ને એનાથી 10 ગણું નુકસાન આપણે આ જમીનનું પડું સળગાવવાથી થશે। એટલે ઉનાળુ પાક ન લેવાય।
તો પણ આપણે એને જતો કરી દેવો જોઈએ, પણ કમસે કમ પડું ન સળગાવવું જોઈએ. આવી દરેક ખેડૂત ભાઈઓને મારી નમ્ર અપીલ છે. એટલે આ અપીલ મારી દરેક ભાઈઓએ ધ્યાનથી સાંભળવાની છે ને આ અપીલનું અમલવારી થાય એવી હું આ તમામ વડીલો પાસેથી અપેક્ષા રાખું. અને આ માહિતીથી તમામ ખેડૂતોને મળી શકે અને તમામ ખેડૂત સુધી મારી આ અપીલ જાય એ માટે દરેક ખેડૂત સુધી આ વિડીયોને પહોંચાડવો, જેથી કરીને દરેક ખેડૂત મિત્રોને આ અપીલ મારી પહોંચી શકે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોએ વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી. નમસ્કાર.